આપણા અનેક વ્યક્તિઓ વિદેશ ગયા છે, સિંગાપોર ગયા છે, કોઈ કેનેડા ગયો છે, અમેરિકા ગયો છે, કોઈ બેંકોક ગયો છે, કોઈ થાઈલેન્ડ ગયો છે, દુબઈ ગયા છે, હોંગકોંગ ગયા છે, ચાઇના ગયા છે. તમે જોવો શહેરો, દુબઈ જેવા, દુબઈ તો આખું રણમાં આવેલું છે. જે લોકો દુબઈ ગયા છે, મારી પાસે તો પાસપોર્ટ નથી, ભગવાનની ઈચ્છા હશે ત્યારે ક્યારેક જવા મળશે. પણ દુબઈ રણ છે આખું, ધૂળની ડમરીઓ ઉડે, ધૂળના ઢગલે ઢગલા છે. ઈ ધૂળના રેતીના ઢગલાની વચ્ચે એમણે જે શહેર બનાવ્યું છે, કોક માણસ જાય ને એકનો એક શર્ટ 15 દિવસ પહેરી રાખે ને તો ધૂળનો ડાઘ ન પડે. ધૂળના ઢગલાની વચ્ચે એવું શહેર બનાવ્યું છે. 15 દિવસ એનો એ બુસ્કોટ પહેરી રાખો તો દુર્ગંધ ન આવે, ધૂળ ન ચોંટે શરીર ઉપર. અને આખું શહેર ધૂળના ઢગલા ઉપર બનેલું છે. મારી વાત સાચી છે ખોટી? જે ગયા હોય એ કયો. તો અહીં રાજકોટમાં ક્યાં ધૂળ છે? અહીંયા તો જમીન છે, ખેતરો છે. જમીન ઉપર એક શહેરનો વિકાસ કરવાનો છે, સારું શહેર બનાવીને આપવાનું છે જનતાને. કોને? કોર્પોરેટરોએ. ગટર જ એવી બનાવો ને કે ઢાંકણા ખોલવા તમારે ન આવવું પડે.